ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડીજીપી વિકાસ સહાય, મેયર મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ગાંધીનગર પોલીસ દ્વારા મૂળ માલિકોને તેમની ખોવાયેલી કે ચોરાયેલી વસ્તુઓ પરત આપવામાં આવી હતી। આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોઈ નિર્દોષ વ્યક્તિને પરેશાન કરનારને છોડવામાં નહીં આવે। અમે એપ્રોચ બદલવાનો પ્રયાસ કર્યો છે કે રાજ્યના કોઈ બી સામાન્ય નાગરિકની કોઈ બી વસ્તુ ખોવાય તો એને ઓછામાં ઓછો એનો સમય બગડે, વધુમાં વધુ ઝડપથી એની ચોરાયેલી વસ્તુ એને પરત મળે। તમે કોઈ ભૂતકાળમાં કોઈ વકીલ મિત્રો હોય તો એને પૂછજો કે સામાન ચોરી થતો હતો ને તો ચોર તો પકડાઈ જાય, પરંતુ ચોર પકડાયા પછી કેટલાય વર્ષે કોર્ટના ધક્કા ખાઈએ ને સાહેબ, તો એ મુદ્દામાલ પાછા ના આવે। એ પ્રકારની પરિસ્થિતિમાંથી આજે તમે આ બદલાવ જોઈ રહ્યા છો। અહીંયા બેઠેલા સૌ લોકો પોલીસ માન સન્માનથી બોલાવે, સ્ટેજ પર બોલાવીને હાથમાં તમારો સામાન તમને પાછો આપે। આવા એક નહીં હજારો કિસ્સાઓ ગુજરાતના ખૂને ખૂને બની રહ્યા છે।